પાટણ જિલ્લા પંચાયતની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના સભ્યોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત આજે યોજાયેલી સામાજિક ન્યાય સમિતિની મહત્વની બેઠકમાં ચેરમેન પદ માટે દક્ષાબેન અશોકભાઈ પરમારની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે। દક્ષાબેન પરમારની ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતાં જ ઉપસ્થિત તમામ સભ્યો અને આગેવાનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ સદસ્યો, સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને શુભેચ્છકોએ નવનિયુક્ત ચેરમેનને સાલ ઓઢાડી બુકે આપી તેમજ મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશ પરમાર, મહામંત્રી મનીષકુમાર સોલંકી તેમજ પૂર્વ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના સભ્ય મહેશભાઈ જાદવ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહીને દક્ષાબેનને શુભકામનાઓ પાઠવી હતી। સામાજિક ન્યાય સમિતિના માધ્યમથી જિલ્લામાં સામાજિક સમરસતા અને વિકાસના કાર્યો વધુ વેગવંતા બનશે તેવો વિશ્વાસ ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો। આજ રોજ પાટણ જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિમાં મારી ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી છે, તો હું જિલ્લા કાર્યકારી સભ્યો અને હું ખૂબ આભાર પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું બહુ નિષ્ઠાપૂર્વક સમાજના સેવા કાર્યો કરીશ।